અત્યારે તમે જોવો છો ને કે ભાઈ લોકો છે ભ્રમિત થઈને છે જીવન જીવી રહ્યા છે. નાની નાની વસ્તુમાં બધા જ લોકો છે ભ્રમિત થઈ જાય છે. આ ભ્રમિત થવાનું કારણ શું છે? લોકો છે એ પોતાની યોગ્યતા નથી ઓળખતા ને ત્યારે છે ભ્રમિત થઈ જાય છે. તમને ખબર હોવી જોઈએ કે ભાઈ જે કોઈ પણ વસ્તુ છે ને એ વસ્તુમાંથી એ જ વસ્તુ નીકળવાની છે. વાત બહુ મહત્વપૂર્ણ અને બહુ ઊંડી છે. જો તમે સ્પષ્ટ રીતે સમજી લેશો ને તો તમારા જીવન છે પાર પડીને રહી જશે. જ્યાં સુધી યોગ્યતા આપણે નહીં ઓળખશું ને પોતાની, ત્યાં સુધી લોકો આપને ભ્રમિત કરતા રહેશે. આ દુનિયાની સીધી અને સરળ વાત છે. તમારે ઉર્જાવાન થવું છે, તમારે બળવાન થવું છે, તમારા ફેસ ઉપર, તમારા મોઢા ઉપર તમારે એક તેજવાન થવું છે, એક વ્યક્તિત્વ કેળવવું છે સ્વામી વિવેકાનંદ જેવું, એક વ્યક્તિત્વ કેળવવું છે મહારાણા પ્રતાપ જેવું, એક વ્યક્તિત્વ કેળવવું છે ભગતસિંહ જેવું, એક વ્યક્તિત્વ કેળવવું છે એક વીરવાન, બળવાન, શૌર્યવાન. પરંતુ આ વસ્તુ ક્યારે થઈ શકે? આ વસ્તુ ત્યારે જ થઈ શકે કે જ્યારે તમે પોતાના જીવનની છે એ યોગ્યતા છે ઓળખવા માંડો. બાકી આ વસ્તુ છે કોઈ પણ હિસાબે છે સંભવ નથી. જે કોઈ પણ વ્યક્તિને ખબર નથી કે પોતે હીરો છે કે પોતે કોલસો છે, તો જ કેવી રીતે વાત બનવાની જ છે. તમે હંમેશાને માટે કે દુનિયામાં તમે જે દ્રષ્ટિ જોઈ રહ્યા છો ને એવી દુનિયા છે નહીં, પરંતુ તો હકીકતમાં દુનિયા કેવી છે? હકીકતમાં જેવી દુનિયા છે એ તમારે ઓળખવા માટે છે તમારે ઉપનિષદ પાસે જવું પડે, તમારે ગ્રંથો પાસે જવું પડે, તમારે પુસ્તકો પાસે જવું પડે. દુનિયા છે એક ભ્રમિત દુનિયા છે. એક વ્યક્તિ હતો, એ વ્યક્તિ રાતે ચાલીને જઈ રહ્યો હતો. જ્યારે એ વ્યક્તિ રાતે ચાલીને જઈ રહ્યો હતો તેના રસ્તા ઉપર કંઈક વસ્તુ દેખાણી, સાપ જેવું કંઈક દેખાણું. હવે એને એમ ફાઇનલ થઈ ગયું કે આ વસ્તુ છે સાપ છે. એને તો પૂરેપૂરી હનુમાન ચાલીસા બોલી લીધી, પરંતુ આગળ ગયો પછી એને ખબર પડી કે આ વસ્તુ તો છે એ કાળી દોરી છે. આવું જ જીવન છે, ભ્રમિત જીવન છે. આ વસ્તુ છે મારે જોઈએ છે. આ વસ્તુ છે જે વસ્તુ મારી પાસે આવી જાય તો હું દુનિયામાં છે બધી જ વસ્તુ કરી શકું, પરંતુ હકીકતમાં આવું નથી. આવું એટલા માટે થાય છે. અને એવું નથી કે ભાઈ બધી જ વસ્તુ છે તમને મળી જાય તો તમે શ્રેષ્ઠ કક્ષાએ પહોંચી શકો. અવશ્ય ઘણી બધી વસ્તુ, ગોલ્ડન વસ્તુ છે જે તમારા જીવનમાં જરૂરી છે. જે કોઈ પણ ઘણી વખત એ વ્યક્તિ હોઈ શકે, ઘણી વખત એ વસ્તુ હોઈ શકે કે જે વસ્તુને લીધે છે તમે દુનિયા સુધી પહોંચી શકો છો. અવશ્ય એ મદદગાર હોઈ શકે છે. મારી સામે જે કેમેરો છે એ કેમેરો જ ના હોત તો તમે મને કેવી રીતે સાંભળતા હોય? ઇન્ટરનેટ કનેક્શન જ ના હોય તો કેવી રીતે વાત બને? આજે મોટી મોટી ફ્લેશ લાઇટ મારી પાસે આવે છે, મારા ફેસ ઉપર જે પ્રકાશ આપી રહી છે, મારી બેકગ્રાઉન્ડમાં જે લાઇટ છે, આ માઇક જ ના હોય તો તમને આટલો બેસ્ટ ક્વોલિટીનો સોલિડ ક્રિસ્ટલ ક્લિયર અવાજ પણ કેવી રીતે હોઈ શકે? એટલે ઘણી બધી વસ્તુ છે જરૂરી છે, પરંતુ અમુક વસ્તુ છે જે હકીકતમાં જરૂરી નથી, જે વસ્તુ ભ્રમિત કરાવે છે અને આપને એવા અહેસાસમાં રાખે છે કે આ વસ્તુ વગર આ વસ્તુ સંભવ નથી. તો ત્યારે આપણે જીવનમાં ચોંકી જવું છે વધારે જરૂરી છે. આપણે પોતાની સ્વયંની જ્યારે શક્તિ ઓળખતા શીખી જશું ત્યારે આપણે શ્રેષ્ઠ નિર્ણય કરતાં પણ શીખી જશું. જ્યારે વ્યક્તિ છે શ્રેષ્ઠ નિર્ણય ક્યારે કરી શકે છે કે જેની પાસે નોલેજ છે અને નોલેજના બેઝ ઉપર છે શ્રેષ્ઠ નિર્ણય કરી શકે છે. પરંતુ હવે નોલેજની જ વાત આવી તો કેવા નોલેજની વાત આવી છે? એક વ્યક્તિ છે જે ગાડી લઈને જઈ રહ્યો છે, એ વ્યક્તિ ફૂલ એક્સિલેટર આપી દે છે. શું કામે? કેમ કે ગાડીનું એન્જિન છે V12 એન્જિન છે, ફૂલ પાવર છે એન્જિનમાં, પૂરેપૂરું એક્સિલેટર આપી દે છે. એની પાસે નોલેજ છે કે ભાઈ આ ગાડીની બ્રેક છે સોલિડ છે, બ્રેકમાં કોઈ કમી નથી. પરંતુ બીજો એક વ્યક્તિ છે જે એક્સિલેટર તો આપે છે પરંતુ એટલું બધું નથી આપતું. ધીરે પોતાની ગાડી છે એ ચલાવ્યા કરે છે. એક વ્યક્તિ છે જે સ્પીડમાં પહોંચી જાય છે, એની પાસે V12 એન્જિન છે, એકદમ દમદાર, એકદમ તાકાતવર અને એ કક્ષાનું એન્જિન છે કે એનાથી શ્રેષ્ઠ એન્જિન દુનિયામાં કોઈ બન્યું જ નથી. એટલું પાવરફુલ છે. ગમે તેટલા પહાડ તમે ચડાવી શકો છો, ગમે ત્યાં તેને નાખી શકો છો, ગમે તેટલી ખાણમાં નાખી શકો છો, પરંતુ એન્જિન એટલું બધું પાવરફુલ છે કે જેમાં તમે એક્સેલેટર દો પાર પડી જાય. આજે V12 એન્જિન છે ને જે એક્સિલેટરવાળું, એ છે તમારું બ્રેઇન, એ છે તમારું જીવન, એ છે તમારી કેપેબિલિટીઝ. પરંતુ આપણે એક ડખડ ધીરે ચાલતું હોય, બ્રેક મારીને ચાલવું પડે, ગમે ત્યારે એન્જિન બંધ થઈ જાય. આપણે એવા એન્જિન શું કામે બનીને જીવી રહ્યા છીએ? તમારી પાસે બધી જ કેપેબિલિટીઝ છે, તમારી પાસે બધી જ ક્ષમતા છે, તમારે જરૂર છે તો એને પહેચાનવાની અને ઓળખવાની. હવે કેવી રીતે તમે ઓળખી શકો? સૌથી સરળ અને સ્પષ્ટ માર્ગ છે જ્ઞાન માર્ગ. પરંતુ જો હજી તમારે વધારે મહત્વપૂર્ણ અને ડિટેલમાં જવું હોય, તમારે એક એનલાઇટમેન્ટ ઉર્જાની ફીલ કરવી હોય તો તમે ધ્યાનનો સહારો લઈ શકો છો. અને આ સહારો છે તમારા દુનિયાનો સૌથી બેસ્ટ સહારો છે. હું એની ગેરંટી આપું છું. જ્યારે તમે ધ્યાન કરવા બેસો, એવરી ડે જીવનમાં છે એક નવો પલનો અહેસાસ થશે. એવરી ડે એક નવા જીવનની છે એક અનુભવ થશે. અને જ્યારે પણ આવી વસ્તુ જીવનમાં થવા માંડે ને ત્યારે સમજી લેવાનું કે ભાઈ
સ્પષ્ટ રૂપે છે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે બોલી શકીએ, સ્પષ્ટ રૂપે જીવનમાં કામ કરી શકીએ. આપણે કોઈ પણ ટેબલ ઉપર બેસીએ અને 5 કલાક 7 કલાક કેવી રીતે આપણે ચપટી વગાડીને કાઢી નાખીએ છીએ ખબર જ નથી પડતી. આવી બધી મોમેન્ટ જીવનમાં થવા માંડે છે. શ્રેષ્ઠ લોકો તમને મળવા માંડે છે. તમારા બ્રેઇનમાં છે એવા સંદેશો આપે છે કે ભાઈ આ વ્યક્તિત્વ છે મારું, આ જીવન છે મારું, અને જો એટલા વર્ષો પછી મને મળ્યું હોય, સીમિત સમય માટે મળ્યું હોય, તો હું ખાલી મારા માટે સ્વયં માટે ના જીવી શકું. તમને સેવા કરવાનું મન થાય. આવી બધી જ વસ્તુની જો તમારે ફીલ કરવી હોય તો જરૂર પડશે જ્ઞાનની, જરૂર પડશે ધ્યાનની. આ બધી જ વસ્તુ એક જ છે. તમે એક પલે ધ્યાનને તમે જો કે એક પલે તમે જ્ઞાનને જો, બધી જ વસ્તુના એક પાસા છે ને, ત્રાજવું છે. આ કનેક્ટ ધ ડોટ્સ. જેવી રીતે એક ડોટ ભેગા પડી અને તમે દુનિયાની કોઈ પણ વસ્તુ છે હાસિલ કરી શકો છો. કોઈ પણ સ્થૂળ વસ્તુ તમે હાસિલ કરી શકો છો અને સૂક્ષ્મ વસ્તુ પણ હાસિલ કરી શકો છો. જેવી રીતે કનેક્ટ ધ ડોટ્સ કરી અને તમે જીવનની છે કોઈ પણ વસ્તુ છે હાસિલ કરી શકો છો. એવી જ રીતે જ્યારે તમને ખબર પડતી જાય કે તમારા જે બોડીના, તમારા બ્રેઇનના કી પોઈન્ટ એવા ક્યાં છે કે જે કી પોઈન્ટ તમે એને પ્રેસ કરો છો તો તમને એક ભરપૂર ઉર્જાનો અહેસાસ થાય છે, તમને એક પોઝિટિવિટીનો અહેસાસ થાય છે, તમને એક પલનો અહેસાસ થાય છે કે તમને યાદ દેવડાવે છે કે ભાઈ તમારું શરીર છે, તમે શરીર નથી, તમે આત્મા છો, તમે શરીર નથી. અને આ ભાવ જીવનમાં જ્યારે આવે છે પછી તમે કામ કરવા બેસો છો, તમને અહેસાસ થાય છે કે ભાઈ ભલે મારું મગજ થાકી જાય છે પરંતુ મગજ કેમ કરવાનું નહીં, હંમેશાને માટે આપણે ભ્રમિત તો કરે છે. બીજું ઉદાહરણ તમને દેતા શીખવાડું કે ભાઈ આ ફોન છે, આ ફોનની મેટલનો છે, બેક ગ્લાસ છે. હવે આપણે એમ જ જોયા કરીએ કે ફોન મેટલનો છે, બે ગ્લાસ છે, તો શું મેટલ અને બે ગ્લાસથી ફોન ઓપરેટ થઈ શકે? ના. કેમેરો બેસ્ટ ક્વોલિટીનો છે તો શું કેમેરાથી બી બધી વસ્તુ ડેવલપ થઈ શકે? ના. બધી જ વસ્તુ જરૂરી છે. આમાં બેટરી પણ એટલી જરૂરી છે, આમાં સોફ્ટવેર, હાર્ડવેર, મેટલ, કેમેરાઝ, બધી જ વસ્તુ જરૂરી છે. મલ્ટિપલ વસ્તુ થઈને એક ફોન બને છે, ત્યારે એક બેસ્ટ ક્વોલિટીનો ડિવાઇસ તૈયાર થાય છે. તમે જીવનમાં એમ વિચારતા હોય કે ભાઈ આ એક જ વસ્તુ છે જે મને બહેતર બનાવી શકે છે, તો એ ના હોઈ શકે. ગુરુની બાબતમાં પણ એવું છે. આપણે પલે ને પલે, ક્ષણે ને ક્ષણે નવા ગુરુ મળતા જાય છે. આપણે તેનો સ્વીકાર કરીએ, શું વસ્તુ લેવા જેવી છે, શું વસ્તુ છે છોડવા જેવી છે. આ બધી જ વસ્તુનું તમે કોમ્બિનેશન કરશો ને એટલે તમારું વ્યક્તિત્વ છે એકદમ બળવાન અને સુપર સોલિડ તૈયાર થશે. અને અત્યારે જરૂરી છે એક બળવાન વ્યક્તિત્વની. બાકી અત્યારે તમે જુઓ કે બધી જ વસ્તુ તમે પૈસા દઈને ખરીદી શકો છો, પરંતુ એક તાકાતવર વ્યક્તિત્વ, એક બળવાન વ્યક્તિત્વ, એ તો તમારે ખાલી સ્વયંને જ બનાવવું પડે છે. કોઈ વ્યક્તિ તમારું બળવાન વ્યક્તિત્વ બનાવી ના શકે. તમે સ્વયં પોતાનું બળવાન વ્યક્તિત્વ છે એ બનાવી શકો છો. તમે વાત સ્પષ્ટપણે સમજી લો કે જે વસ્તુ અંદર હશે ને એ જ વસ્તુ બહાર આવશે. એનાથી અલગ છે કાંઈ નથી. ખાણ હોય તો એમાંથી એ વસ્તુ બહાર આવે, સોનાની ખાણ હોય તો એમાંથી સોનું બહાર આવે, અને ગોબર જેને આપણે પોદરો કહી શકીએ એમાંથી એ બહાર આવે. તમે જોઈ લો તમારું જીવન છે, તમે ઉર્જા ક્યાં લગાવી રહ્યા છો, શું વિચારશો, તમારી કેપેબિલિટીઝ જાણો. તમારી કેપેબિલિટીઝ તમને ખબર પડશે કે તમે કોલસો છો કે તમે હીરો છો. પછી તો એક રંગ આવશે અને તમે હીરો જ છો. આસપાસની પરત છે એને ભૂસી નાખો. મળતા રહ્યા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.